પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ જર્મન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સમરાંગણ સિરીઝમાં આજનો આ પહેલો એપિસોડ છે. સમરાંગણ એટલે જરૂરી નથી કે મેદાને જંગની અંદર લોહીની નદીઓ વહે. આજના જમાનામાં વિચારોનું પણ સમરાંગણ એટલું મહત્વનું હોય છે, વાણીમાં સમરાંગણ હોય છે. અને એ રીતે આજે એવા વિષયો પર અહીંયા આગળ કેટલીક રજૂઆતો થશે આજ પછીથી કે જે વિષયો ઉપર આખા દેશમાં, ક્યારેક રાજ્યમાં કે ક્યારેક સમાજની વચ્ચે વિચારોના સમરાંગણો સર્જાતા હોય છે. એવા એવા ટોપિક આવશે કે જેની પાછળ અભ્યાસપૂર્વકનું તુમુલ યુદ્ધ પણ વિચારોમાંથી વાણીમાં પ્રગટ થતું તમને જોવા મળશે. નવું જ્ઞાન મળશે. અહીંયા આવનારા વક્તાઓ પણ એવા હશે કે જે તલસ્પર્શી અભ્યાસ કરશે, નવી નવી વાતો આપશે. આજનો વિષય એક એવો જ વિષય છે જે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાતો રહ્યો છે. આઝાદી મળ્યા પછી 6 દાયકા પછી અચાનક છેલ્લા દાયકામાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, આપણા પ્રથમ જે વડાપ્રધાન હતા, એમણે એવી અચાનક એન્ટ્રી મારી કે રાજકીય સ્તરે અનેક પ્રસંગો, અનેક રાજનેતાઓ વચ્ચે નહેરુના નામે ચર્ચાઓ થતી આવી છે. નહેરુની તરફેણમાં ને નહેરુની વિરુદ્ધમાં. આજનો વિષય એવો છે વડાપ્રધાન નહેરુની માટેનો કે નહેરુ, વારસો અને વિવાદ. આપણા પ્રથમ વડાપ્રધાનોએ સ્વાભાવિક રીતે મહાન નરરત્નોની યાદીમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાબા સાહેબ આંબેડકર અને અનેક લોકો, બાળ ગંગાધર તિલક, કેટલાય નામી અનામી બધાય લોકો, અને એમણે આઝાદી અપાવી. તો એમની પાછળ એવા કયા મુદ્દાઓ છે કે જે એમની વિરુદ્ધમાં જાય છે? ચર્ચાની અંદર આપણી સાથે અત્યારે ભારતીય જનતા પક્ષના નેતા ડોક્ટર અનિલભાઈ પટેલ આપણી વચ્ચે છે. કોંગ્રેસના નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમાર આપણી વચ્ચે છે. અને ખૂબ સિનિયર જર્નાલિસ્ટ આર.કે. મિશ્રાજી આપણી વચ્ચે છે. આપ તમામ મહેમાનોનું ખૂબ ખૂબ સ્વાગત છે. નહેરુ, વારસો અને વિવાદના વિષય ઉપર આજે આપણે ચર્ચા કરશું. એ શરૂઆત કર્યાની પહેલા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે શું કીધું હતું એ એક વાત કરીશું. સરદાર પટેલને અન્યાય એવો પણ વિષય છે, તો સરદાર પટેલ અને નહેરુ વચ્ચે શું સંબંધ હતા એની એક વાત કરીશું અને પછી આપણે આપણી ચર્ચા કરીશું. જ્યારે 1929માં કોંગ્રેસના પ્રમુખ તરીકે લાહોરની અંદર નહેરુને કોંગ્રેસ અધ્યક્ષ તરીકે ગાદીએ બેસાડ્યા, ત્યારે મહાત્મા ગાંધીએ એમના વિશે શું કીધું હતું એની 2 લીટી હું વાંચી સંભળાવું છું. આ પુસ્તક નહેરુ મિથક ઓર સત્ય છે, પિયુષ બબેલેનું છે અને સંવાદ પ્રકાશનનું છે. ખૂબ અંદર છણાવટ છે ચર્ચા કરી. મારી પાસે બીજા પણ પુસ્તકો છે, વિશ્વની ચર્ચામાં જરૂર પડે સાથે રાખ્યા છે. મહાત્મા ગાંધી કહે છે જવાહરલાલ नेहरू માટે, वह निसंदेह एक चरमपंथी है जो अपने वक्त से कहीं आगे की सोचते हैं, लेकिन वह इतने विनम्र और व्यवहारिक है कि रफ्तार को इतना तेज नहीं करते कि चीजें टूट जाए. वह स्फटिक की तरह शुद्ध है. उनकी सत्यनिष्ठा संदेह से परे है. वह एक ऐसे योद्धा है जो भय और निंदा से परे है. राष्ट्र उनके हाथों में सुरक्षित है. जवाहरलाल नेहरू માટે મહાત્મા ગાંધીના આ શબ્દો હતા. ત્યાર પછી સરદારને અન્યાય થયો, સરદાર અને નહેરુ વિશે ખૂબ મતભેદો હતા, એની ખૂબ ચર્ચા. કદાચ નવી પેઢી તો એ જ છાપમાં છે. સાચું શું છે આપણે ચર્ચા દરમિયાન ચર્ચા કરીશું. તો એના વિશેનો એક પ્રસંગ છે. જ્યારે સરદારની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ હતી અને મુંબઈ પોતે સ્વાસ્થ્ય માટે જઈ રહ્યા હતા, ત્યારે રાજમોહન ગાંધીની એક સરદારના જીવની ઉપર પુસ્તક છે, એની અંદર લખ્યું છે પેજ નંબર 532 ઉપર એના પ્રમાણે कि सरदार पटेल थे, तब पटेल ने एनवी गाडगिल से कहा कि मैं अब जिंदा नहीं रहूंगा, तुम मुझसे एक वादा करो. जब गाडगिल हाँ कहते तब सरदार अपने मित्र का हाथ अपने हाथ में लेकर कहते हैं कि पंडित जी के साथ जो भी मतभेद हो उनको अकेला मत छोड़ना. એ 12 ડિસેમ્બર હતી અને ત્યાર પછી 3 દિવસ પછી સરદાર સાહેબ આપણે બધાને છોડીને જતા રહ્યા. સરદાર સાહેબ અને નહેરુજી વચ્ચે શું સંબંધ હતો એની પર ચર્ચા કરીશું, પણ આવા પંડિત જવાહરલાલ નહેરુ એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું. સૌ પ્રથમ મને એમ લાગે છે જયરાજસિંહજી, કોંગ્રેસ છો, આજે આપનો અધિકાર છે જવાહરલાલ નહેરુ વિશે શું કહેવાનો, અને છેલ્લા
એમની મહાનતા વિશે તમારા મનમાં જે છાપ છે, તમે જે જાણો છો, અને અત્યારે છેલ્લા કેટલાક વખતથી એમના વિશે વિવાદો પણ છે, શું પ્રતિક્રિયા છે આપની? શરૂઆત આપના વખતે કરીશ. વિષયની ગંભીરતા જે હોવી જોઈએ, અથવા તો સાચા અર્થમાં દાખલા તરીકે 1990 પછી જન્મેલું જે બાળક છે આજે મતદાર થઈ ગયું તો એને તો દેશની આઝાદીની કદાચ ખ્યાલ નહીં હોય, એને જૂનો ઇતિહાસનો પણ ખબર નહીં હોય, ભારતની પહેલા શું સ્થિતિ છે, આજે શું સ્થિતિ છે એ પણ ખબર નહીં હોય, અને કાળક્રમે આજથી 20 વર્ષ પછીના અને એ વખતની પણ ખબર નહીં હોય. એટલે આમાં રાજકીય સંતુલન એટલા માટે કરું છું કે બંને પરિપ્રેક્ષ લાવવું પડે છે. હવે કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885 થઈ. એ વખતે તો મહાત્મા ગાંધી પણ નહોતા, અને જે એ લોકો તમામ લોકોને નામી અનામી લોકો જેમને અંગ્રેજોની લાઠીઓ પણ ખાધી, ગોળીઓ પણ ખાધી, અને આમ તો 1857 થી મંગલ પાંડેથી લઈને જે વિપ્લવ થયો, એટલે વિપ્લવથી લઈને જે શરૂઆત થઈ ત્યારથી લઈ અને જ્યારે નીકળ્યા ત્યારે એવી ખબર નહોતી સુધી કે આઝાદી મળવાની છે કે કેમ, અંગ્રેજો જશે કે કેમ. એટલે સત્તા મળવાની છે વાત તો બહુ દૂરની વાત રહી, સત્તા ભોગવવામાં આવશે એ વખતે. એટલે એટલો બધો સંઘર્ષ, અને સંઘર્ષ એટલે લોકશાહીમાં અત્યારે પોલીસ છે તો પણ એટલો ડર હોય એવરેજ માણસને, તો એ વખતે તો ક્યાં લોકશાહી હતી, તો અંગ્રેજો શાસન કરતા હતા. એટલે એમને મન ફાવે એવા નિર્ણયો કરે, મન ફાવે એટલો દમન ગુજારે. એ સ્થિતિની અંદર પણ ઓછા શિક્ષણની વચ્ચે પણ જે રીતે આખો સંઘર્ષ ચાલ્યો, અને એ સંઘર્ષ પછી એ સંઘર્ષમાં નહીં જવું કારણ કે બહુ લાંબો વિષય થઈ જશે, પણ આજનો પર્ટિક્યુલર જે જવાહરલાલ નહેરુ સેન્ટ્રિક જે વાત છે એમાં સૌથી અગત્યની વાત એ છે કે ઘણા બધા લોકો એમાં જોડાયા હતા. એવી રીતે જવાહરલાલ નહેરુ પણ આપણે કહું કે મોતીલાલ નહેરુના પત્ની એટલે જવાહરલાલજીના માતા હતા ને, ગાંધીજી કહેતા કે આ ડોસોમાં દીકરાને બગાડશે, કારણ કે ધનાઢ્ય પરિવારમાંથી એક બેરિસ્ટરનો દીકરો ઉદ્યોગપતિ કહીએ તો પણ ચાલે એવું કહેવાય કે જવાહરલાલ નહેરુના કપડાં પહેરી ધોવા જતા હતા, જે કોલેજમાં જાય એ કોલેજના જેટલા દરવાજા હોય એટલી દરવાજે ગાડી ઉભી રહે, આ બધું એની ગ્લોરીફાય કરેલી છે વાત. પણ એવું કહેવાતું હતું એ જમાનામાં નહેરુ જોડાયા. એમની સાથેની મને જે સ્પર્શી ગઈ એ વાત છે કે અત્યારે જે રીતે કરવામાં આવે છે એમાં હું બિલકુલ આજે પોલિટિકલ કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ નહીં કરું, પણ જે વાત આવે છે, દાખલા તરીકે કોંગ્રેસનું આખું શાસન છે, તો ફક્ત કોંગ્રેસને વાળવા માટે જે લોકોએ આ દેશ માટે કંઈક કર્યું છે, દેશને કંઈક આપ્યું છે, એવા લોકોને પણ સાથે સાથે ઘસેટી લેવામાં આવે છે. અને એવી રીતે લેવામાં આવે છે કે ઇતિહાસની સાથે તોડફોડ થાય. ઇતિહાસમાં સારા પાત્રો પણ હોઈ શકે અને કુપાત્રો પણ હોઈ શકે. પહેલા રાજપૂતો રાજ કરતા હતા તો એમના ગુણો પણ હતા, દુર્ગુણો હતા, એમના હારના કારણો સ્પષ્ટ છે, એમ શાસન કરવાના કારણો હતા. એવી રીતે જવાહરલાલ નહેરુ જેટલા દિવસ વડાપ્રધાન રહ્યા છે સુધીરભાઈ, એના કરતાં વધુ દિવસો જેલમાં રહ્યા છે. એમને ત્યાગ કર્યો, પણ ત્યાગ એટલે એવો ત્યાગ કે જેમની પાસે કંઈક હતું છોડી દીધું એમ. અત્યારે જે રીતે મેં તો ફકીર હું, જોલાલી કે આપણે તબક્કાવાર વિષય પર તો હમણાં જઈશું, પણ તમારો કહેવાનો મતલબ એમ છે કે અત્યારના એ એટલા ત્યાગ પુરુષ હતા, એને કોઈ લાલસા નથી એવું એમને. જો એક તો એ વખતે તો કોઈ એવું હતું નહીં કે સત્તા મળવાની છે, નંબર 1. અચ્છા, સત્તા મળ્યા પછી પોતે ક્યાં હોઈશું એ પણ નક્કી ના હોઈ શકે, ક્યારેય કોઈનું નક્કી ના હોઈ શકે. પણ જે પરિવારમાંથી આવતા હતા ગાંધીજીના આઝાદીના જે રંગે રંગાયા, એ રંગાયા પછી એમને જે એક તરફી ભોગ આપ્યો છે આઝાદી મળ્યા પછી પણ. આજે તમે આનંદ ભવન જાઓ તો એમની જેટલી સંપત્તિ તે રાષ્ટ્રને અર્પણ કરેલી છે, તમે જુઓ મોતીલાલ નહેરુની. તમારી લાગણી થાય છે. અનિલભાઈ પાસેથી શરૂઆત કરી. અનિલભાઈ એટલા ગ્રેટ હતા જે રીતે વાત કરી, અને આપણા પ્રથમ વડાપ્રધાનને ખબર છે, તો શું પ્રોબ્લેમ છે જવાહરલાલ નહેરુ ની વિશે આપનો શું અભિપ્રાય છે પહેલો એ, અને ક્યાંક વિવાદો છે શેના કારણે છે? સૌ પ્રથમ તો જનમન ઇન્ડિયાને આજે એમના પહેલા એપિસોડ અને જે આજે શુભ શરૂઆત કરી છે એ બદલ આપને ખૂબ અભિનંદન આપું છું. થેન્ક યુ. મૂળ વાત જે છે કે શા માટે આપણે જે કીધું કે આટલા દાયકા પછી એક વખત ફરી નહેરુજીની ઉપર ચર્ચા થવાની શરૂ થઈ. હું જવાહરલાલ નહેરુને દેશના પ્રથમ વડાપ્રધાન તરીકે અમે સ્કૂલમાં હતા, એના ચાચા નહેરુની જયંતિ અમે ઉજવતા હતા બાળદિન તરીકે, ખૂબ આનંદમય ઉજવતા હતા. એટલે દેશના વડાપ્રધાન તરીકે એમના યોગદાનને કદાચ હું સન્માન પણ આપું છું. જયરાજભાઈએ જે કીધું એ વાતમાં આખું જવાહરલાલ નહેરુ, એમાં આઝાદી પહેલાના કામગીરી તો એ મહાત્મા ગાંધી અને અન્ય ઘણા લોકોના નેતૃત્વમાં એક સંયુક્ત, એક કલેક્ટિવ જવાબદારી સાથે એક અભિયાન ચાલ્યું હતું આઝાદીનું. એટલે ત્યારની
વિચારસરણી આઈડિયોલોજી આખો જુદો વિષય છે. પરંતુ ગાંધીજીએ કહ્યું હતું કે હવે કોંગ્રેસ વિખેરી નાખવી જોઈએ. કારણ કે ગાંધીજી જાણતા હતા કે જો આ કોંગ્રેસ સંગઠન પાર્ટી જો રાજકીય ક્ષેત્રમાં આ જ ટીમ જશે તો એની આડઅસરો શું થશે. ગાંધીજી દીર્ઘદ્રષ્ટા હતા. એટલે મુખ્ય વિષય એ છે કે જવાહરલાલ નહેરુ એઝ એ આઝાદ દેશના વડાપ્રધાન તરીકે એમની જે વિચારસરણી અને એમની જે એ વખતની જે આઈડિયોલોજીનું ટ્રાન્સફોર્મેશન થયું કે દેશ કેન્દ્રીના બદલે સત્તા કેન્દ્રી જે થયું એના કારણે આખી આ બધી ઇવિલ ઇફેક્ટ્સ તો ચાલુ થઈ. આપણે પુસ્તકમાં ગાંધીજીનું આખું એક વક્તવ્ય વાંચ્યું, જે સ્ટેટમેન્ટ છે નહેરુજીનું. 100% હું એ વક્તવ્ય સાથે સંમત છું, પરંતુ એ એમનું વ્યક્તિત્વ છે નહેરુજીનું. પણ વ્યક્તિત્વ જુદું હોઈ શકે અને જે તે પોલિટિકલ પાર્ટીની વિચારસરણી અથવા તો આઈડિયોલોજી જુદી હોઈ શકે. એ જ વ્યક્તિ એક ચોક્કસ પદ પર હોય ત્યારે એના વ્યક્તિત્વથી કદાચ વિભિન્ન રીતે પણ એ પોતે શું વિચારે છે અને કયો એમનો ધ્યેય છે, કઈ અપેક્ષા છે. આઝાદી પહેલા તો દેશની આઝાદીની અપેક્ષા હતી દેશના દરેક નાગરિક. એટલે આપણે કહેવાનું છે કે નહેરુજી જે હતા એ સત્તા પછી બદલાઈ ગયા એવું આપણે ચોક્કસ. એટલે મૂળ કોંગ્રેસ પાર્ટીની આઈડિયોલોજી, મારો કહેવાનો મતલબ એકલા નહેરુજીની વાત કરતો નથી. કોંગ્રેસ પાર્ટી એટલે એઝ અ કોંગ્રેસ પાર્ટી, ઓફકોર્સ હું તો આઝાદી પછી મારો જન્મ થયેલો છે, પરંતુ જે યુવાનીમાં બાળપણમાં વાંચવાનો શોખ હતો, જે વાંચ્યું છે અને જે જોયું છે, અનુભવ્યું છે, એના આધારે કહું છું કે જે આઝાદી પહેલાની કોંગ્રેસની આઈડિયોલોજી હતી એ પછી જ્યારે સત્તામાં આવ્યા પછી આપણે પણ જાણીએ છીએ કે સત્તામાં એની ઘણી બધી મર્યાદાઓ પણ હોય છે. એટલે આખી કોંગ્રેસની આઈડિયોલોજીનું ટ્રાન્સફોર્મેશન થયું. એટલે એક જે દેશપ્રેમ જેમાં કેન્દ્રમાં હતો એના બદલે સત્તા કેન્દ્રમાં આવી, નંબર 1. બીજું કે જ્યારે સત્તા આવી કેન્દ્રમાં ત્યારે એ સત્તા કેન્દ્રમાં રાખવા માટે ની જે આડઅસરો છે, પછી જે આજે સાર્વજનિક રીતે જે આક્ષેપ થાય છે પરિવારવાદનો કે વંશવાદનો હોય કે દેશની કે દેશની રાજનીતિનું બધું જ કઈ નહેરુજીના કારણે ખરાબ થયું છે એવું પણ કહેતો નથી, બધું સારું બી એમના કારણે થયું. પણ એમણે મૂળ એવું લાગે છે કે સત્તાને કેન્દ્રમાં રાખવા માટે જે ઐતિહાસિક નિર્ણયો જે લેવાયા એની ખરાબ અસરો આપણે અત્યારે કાશ્મીર હોય કે યુનોમાં આપણું સ્થાન હોય કે અનેક બાબતોમાં, કારણ કે બહુ લાંબો અને ડિબેટેબલ વિષય છે, પરંતુ ચોક્કસ એક જવાહરલાલ નહેરુજીનું દેશના વડાપ્રધાન તરીકેનું યોગદાન છે એના સંદર્ભમાં મારું કોઈ ક્રિટિસિઝમ નથી. હું દેશના દરેક પરંતુ એમની જે એઝ અ કોંગ્રેસ પાર્ટી, એ કોંગ્રેસ પાર્ટીનું જે ટ્રાન્સફોર્મેશન થયું આઈડિયોલોજીકલ, એના કારણે અને એ આઈડિયોલોજીકલ ટ્રાન્સફોર્મેશન થયું એ સત્તા પ્રાપ્ત કરવા માટે જ થયું. એટલે આપનો કુલ મળતો આપ બે રીતે ફેઝ જુઓ છો કે આઝાદી પહેલા જે નહેરુ હતા અને આઝાદી પછી સત્તા આવ્યા પછી વડાપ્રધાન તરીકે થયા અને એમાં કલેક્ટિવ કોંગ્રેસી શાસક તરીકે જે રીતે ઉભરે એમાં ભૂલો કેટલીક થઈ એના કારણે વિવાદમાં છે. ઇન્ડિવિજ્યુઅલ એમનું યોગદાન છે ને એને તમે એન્ડોર્સ કરશો. એની ટીમમાં એમનું યોગદાન છે, જેમ સરદાર પટેલનું, શાસ્ત્રીનું, ભગતસિંહનું, બધા લોકો કદાચ આજે પણ હું ક્યાંક વાંચતો તો કોઈ એવા નામ વાંચ્યા કે જે મને ખ્યાલ નતો, એવા લોકોએ અનેક લોકો છે, अनेक लोगों जान पोताना कुर्बान करे. निशा आप भी तो बड़े लगभग 50 ईयर से आप जर्नलिज्म में है और एक अलग नजरिए से सब कुछ देख रहे हैं, आपका अभ्यास भी इतना है. नेहरू जी के बारे में, उसकी ग्रेटनेस के बारे में सब लोग एंडोर्स कर रहे हैं, जैसे कि बीजेपी नेता अनिल भाई ने भी कहा, बट उनकी कुछ भूले भी है ऐसी बात करते हैं और वो ही बात कहीं कहीं उभर के आती है. हम अगर स्पेसिफिकली कश्मीर की भी बात करें, शुरू करें, तो कश्मीर जवाहरलाल नेहरू की वजह से प्रॉब्लम है, ऐसी एक बात है. 370 जवाहरलाल नेहरू की वजह से आज हम भुगत रहे, एक बात है. परिवारवाद वो सब छोड़ दो, सुरक्षा परिषद का अभी जो इश्यू आया, गुजराती में बात करिए वांधो नहीं. तो सुरक्षा परिषद જે રીતના મુદ્દા આવ્યા, તો નહેરુજી વખતની વાત, એ વિવાદ વધ્યા હતા. શું આપને લાગે છે આ કાશ્મીર બાબતે દાખલા અથવા તો નહેરુજી વડાપ્રધાન તરીકે આવ્યા પછી એમની કોઈ ભૂલો છે જેના કારણે ચર્ચામાં છે કે એને કઈ રીતે આપ જુઓ છો? આપણે સંદર્ભમાં એવી રીતે લઈએ કે થોડું પાછળ જઈએ. ઓકે, પાછળ જઈએ તો આપણે એ સ્થિતિમાં આવે છે કે જ્યારે ઇન્ડિપેન્ડન્સની આખી મૂવમેન્ટ શરૂ થઈ હતી અને જે રીતે ઇવોલ્વ થઈ, હંમેશા કોઈ પણ ચળવળ
it throws up its own leaders. Destiny creates its own leadership. અને જો આપણે અત્યારે ને આમ પાછળ જઈએ તો ગુજરાતના સંદર્ભમાં આપણે જોવા જઈએ ને તો નવનિર્માણ મૂવમેન્ટ હિસ્ટોરિકલ મૂવમેન્ટ છે. કોણ લીડર હતું? ક્યાં લીડર હતું? લીડર પછી ઊભા થયા. એક તો સ્વયંભૂ મૂવમેન્ટ હતું. The requirement, the need of the people creates a movement, and the movements creates leaders. Manishi Jani and Umakant Makar were creation of the moment, and they melted away thereafter. Now you come to go back to history. કે એ વખતે જે લીડર્સ ઉભા થયા કે સરદાર પટેલ હતા કે મહાત્મા ગાંધી હતા કે જવાહરલાલ નહેરુ હતા કે મૌલાના આઝાદ, એક સ્લોટ હતું એક મૂવમેન્ટની અંદર. એ સ્લોટ માટે એક જણો ફિટ એમાં થઈ ગયો. ગાંધીજીએ સંભાળ્યું એ સ્લોટમાં એ સ્લોટ પણ ધ મૂવમેન્ટ ક્રિએટ્સ સ્લોટ્સ. And it creates the people to fulfill those slots. ગાંધીજીને શું લાગ્યું હતું? તો જતા રહ્યા સાઉથ આફ્રિકા. કેમ આયા? So it needed somebody. A thought process came. Why this thought process? Non-violent means to create this, because you could never come back by violent means. So these જે બધા નેતાઓ હતા, they were the creation of a need of the time. Okay. And they evolved. So they will naturally emerge as a leader from this movement itself. એ મૂવમેન્ટ માટે ઊભા થયા, એ મૂવમેન્ટનું ચાર્જ લીધું. સાચું ખોટું તમે 200 વર્ષ સુધી ઇવેલ્યુએટ કરી રાખો, બટ એટ ધેટ સ્પોટ ત્યાં જે ડિસિઝન લેવાનું હોય છે, યુ હેવ ટુ ટેક. એક પોલીસ ઓફિસર ફ્રેન્ડ ઓફ માઇન્ડ, એક સિચ્યુએશન ઊભી થઈ હતી કે જેમાં મિલિટન્ટ્સ હતા ને ગોળી ચલાવી હતી ને એક પંજાબ પોલીસનો પોલીસ ઓફિસર અહીંયા આણંદની પાસે એક કેસમાં એને વાગી ગઈ ગોળી, અને આમ જે બીજા બધા એને સપોર્ટમાં મૂક્યા હતા એ લોકો બંદૂક મૂકીને ભાગી ગયા. એવી સ્થિતિ ઊભી થઈ. તો મેં એ પોલીસ ઓફિસરને પૂછ્યું, પછી જ્યારે આમાં લખવાનું આવે એટલે પૂછીએ તો એને બહુ સરસ વાક્ય કહ્યું કે when a gun is pointed to your head, you are either a brave man or a coward. There are no third options available. Similarly, movements of India's independence, એની જરૂરિયાતમાં આ બધા નેતાઓ. પણ કાશ્મીર નહેરુની ભૂલ હતી, એ જે આખો વિવાદ છે, એ આખો જે વિવાદ બધા એ ચર્ચા છે, એનું શું? એ આજે તમે કરી શકો ને, એ વખતે જ્યારે તમારી પાસે રિસોર્સિસ નથી. You must read a book, Slender Rand, Thread by L.P. Sen. એને ચોપડી લખી છે. તમારી પાસે એર સ્ટ્રીપ જ નહોતી. શ્રીનગરમાં જ્યારે ડિસિઝન લેવામાં આવ્યું કે ભાઈ મોકલવી છે, આર્મી મોકલવી છે, ત્યાં એર સ્ટ્રીપ નહોતી. મેજર સોમનાથ શર્મા gave his life trying to defend the air strip, તો તમારા reinforcement land So people are talking that it's a blunder of Nehru, because of Nehru actually we are facing this problem. It is, you see, આજથી 50 વર્ષ પહેલા પછી there will be a debate on what is happening in these 5 years. Okay, means એ જે સંજોગો જે છે જુદા છે, એને આજે કોઈ અને સંજોગોમાં તમારે ડિસિઝન લેવાનું હોય, તમારે you have to be counted. Either you are a brave man, you can go on doing an analysis. આપણે કહેતા હતા જયરાજભાઈ, પહેલા તો વાત એ હતી કે આખું જે યુનિયન એટલે સંઘ જે ભારત સંઘ બનાવવો છે એમાં શું શું રહેશે. 562 રજવાડા નું વિલીનીકરણ કર્યા પછી એમાં 2-3 રજવાડા સિવાય તમામ રજવાડાઓએ વિલીનીકરણમાં સંમત હતા. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી અત્યારે આપણા જનગણના માધ્યમથી પણ યાદ કરવા પડે, કારણ કે એમને પહેલી સાઇન કરવાવાળા એ હતા. એમને કહ્યું કે ભાઈ હું બધું રાષ્ટ્રને અર્પણ કરું છું. એવી શરૂઆત થઈ, એમાંય નથી. હવે જ્યારે એક કરવાની વાત આવી એટલે જે ઇતિહાસ એ રીતે કહેવામાં આવે છે કે કાશ્મીર એ 370 કલમ દાખલ કર્યો. 370 એક્ઝેક્ટ આર્ટિકલ 317-35A આ બેના ડિસ્પ્યુટ છે. હવે એ ડિસ્પ્યુટ તો
પહેલા દિવસથી જ છે. આજનો નથી. ભારતીય જનતા પાર્ટીનો જે આધાર છે, જ્યારથી શ્યામાપ્રસાદ મુખર્જીના ઇતિહાસ તમે આખો જોયું, તો એમની તો એ વાત પહેલા દિવસથી એમના તો સૂત્રો હતા તો મારે બોલવા નથી. પણ એ જ્યારે નક્કી થયું કે કોને કેવી રીતે રહેવું છે, એ તો ફ્રીડમ અંગ્રેજો વખતે નક્કી થઈ હતી જે શરતો કે ભાઈ પહેલા તો ભારત સંઘ સાથે કોણ રહેવા માંગે છે. એટલે એ બે સિદ્ધાંત પર આપણે નક્કી કર્યું કે જે મોટાભાગે ધર્મના આધારે નક્કી કરવામાં આવ્યું. ભાષાનું પછી ઇન્ટરનલ રહે, પણ ધર્મ ઉપર હતા કે જે મુસ્લિમ બહુમતી હોય મુસ્લિમ સાથે રહે ને કે આ ધર્મ એ રીતે તે પાકિસ્તાન ભારત થયું. એક્સેપ્ટ 4-5 સ્ટેટ જે જુનાગઢ અને નીચે તમે હતા રાજ્યો એ અને પંજાબ અને બંગાળ એને 2 ટુકડા થયા. અને એ સિવાય કાશ્મીર આખો જુદો એટલા માટે કે ભૌગોલિક રીતે જુનાગઢને એ તો પાકિસ્તાન જોડે શક્ય જ ના બને. ભૌગોલિક રીતે પણ એને ભારત યુનિયન સાથે આવે તો જ મેળ પડે. હવે એ વખતે જ્યારે રહ્યું કે ભાઈ કેટલાક એ લોકો એવું કીધું અમારે સ્વતંત્ર રહેવું છે, મોટાભાગના લોકોએ કીધું કે અમારે ભારત સાથે રહેવું છે, અને કેટલાક લોકોએ કીધું પાકિસ્તાન સાથે રહેવું છે. હવે જે જનાદેશ લેવાનો રેફરન્ડમ તો પાકિસ્તાનની અંદર તો મોટાભાગે મુસ્લિમ વસ્તી છે, જમ્મુ છોડી દો એટલે પછી તો મુસ્લિમ છે, તો એ પાકિસ્તાન સાથે ન જાય એવા બધાને પ્રયત્નો હોય. સ્વાભાવિક છે કે સૌથી સારામાં સારો પ્રદેશ જો આપણી સાથે રહે, તો એ વખતે જે સ્થિતિ હતી અને એ સ્થિતિમાં જે નિર્ણયો કરવા માટે જેટલી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં મિનિમમ જે કોમન મિનિમમ પ્રોગ્રામ નીકળે કે ભાઈ આટલું થોડું જતું કરીએ પણ આપણી સાથે રહે, એનો આ સાદો ભાગ છે. બહુ ટેકનિકલી સમજાવવાનું બહુ લાંબો સમય થશે, પણ એનો સિમ્પલ આટલો ભાગ છે કે ભાઈ પાકિસ્તાન જતા હોય તો તમારો વિશેષ લાગે, જેમ અત્યારે જાહેરાત કરવામાં આવે છે કે ભાઈ આ રાજ્ય છે તો એનો વિશેષ દરજ્જો પેકેજ વિશેષ એવું બધું આપવામાં આવે છે ને. તો એ વખતે બેઝિકલી સાદી સમજણ લોકોને સમજાવી સમજણ આ છે. ટેકનિકલી તો એના ઘણા બધા પાસા છે. જો હું તમને એટલે તમારી વાત બરાબર છે, એ વિષયને આપણે આમના એંગલથી બી જોઈએ જેથી કરીને જે ડિફેન્સ કરવાનો મુદ્દો આવે તો કારણ કે એટેક આમાં ભારતીય જનતા પક્ષ તરફથી છે એટલે આપણે એમને શરૂઆત કરી. મારી પાસે ઘણા બધા આ તમારા બધા વિદ્વાનોની ચર્ચા કરતી વખતે બધા નહેરુને લગતા જેટલા પુસ્તકો છે મારી લાઇબ્રેરી કાઢી રાખે છે, એમાં કેટલાક મેં ટાંક્યા છે, બધા ખોલી જોતો નથી, પણ એના આધારે પણ કેટલું કાઢ્યું છું. અને બીજી કેટલીક બાબતો છે ઇતિહાસના રેકોર્ડ પર, આપણી સંસદમાં રેકોર્ડ છે, એ બધાના આધારે જે કહે છે એ હું ચર્ચા કરીશ. કદાચ કોઈને વિરોધાભાસ હતો હું આમાંથી રેફરન્સ કાઢી દઈશ, એટલે મેં કાઢ્યું છે. હવે જ્યારે ભાગલાનું નક્કી થયું, અનિલભાઈ હું આપને તરફ ભાગલાનું નક્કી થયું ત્યારે ધર્મના આધારે થવાની તો વાત થઈ ગઈ હતી. હિન્દુ મુસલમાનના પ્રોબ્લેમ હતા એટલે પાકિસ્તાનનું સર્જન જ ધર્મના આધારે થયું. હૈદરાબાદ અને જુનાગઢમાં બહુમતી પ્રજા આ હોવા છતાં ત્યાં શાસકો જે તે ધર્મના હતા એને મનાવી લેવામાં આવ્યા હતા અને ભારતમાં જોડવાની વાત કરી દીધી હતી. પશ્ચિમ બંગાળ આપણે ત્યાં છે, પણ પહેલા બંગાળ હતું ને આ બાજુ પંજાબ હતું. એમાં તે હિન્દુ ને મુસલમાન 2 હતા એટલે એક ભાગ જે મુસ્લિમ બહુમતી હતો એ પાકિસ્તાનમાં જતો રહ્યો, આ બાજુ આ બાંગ્લાદેશ હતો, અને હિન્દુ છે એ આપણામાં આવ્યો, પશ્ચિમ બંગાળ કહેવાય ને આપણે આપણું પંજાબ કહેવાયું આવ્યા છે. બરાબર, એટલે 4 રાજ્યો તો એ જતા. સવાલ એક ખાલી કાશ્મીરનો રહી ગયો હતો. કાશ્મીર બહુમતી મુસ્લિમો હતા. મારે આપણી પાસેથી એ જાણવું છે, જો મુસ્લિમો કાશ્મીરમાં બહુમતી હતા તો જે સિદ્ધાંત પર વર્કઆઉટ થઈ રહ્યું એ તો અમુક રીતે ભારતભાઈ હોવાનું જ નહોતું. એ સ્વાભાવિક છે, ન્યાયના સિદ્ધાંત પ્રમાણે જે હતું એ ભારત પર હોવાનું જ નહોતું. તો હવે એ આપણી સાથે છે, એના ઇતિહાસમાં શું આપ કહેવા માંગો છો? એમાં 2 મુખ્ય મુદ્દા છે જે મેં શરૂઆતમાં પણ કીધું કે આઈડિયોલોજીની જે વાત કરી, એક વિચાર. તમે જુઓ કે ઝીણાને સરેન્ડર નહેરુજી કેમ થઈ ગયા, પહેલો પ્રશ્ન. નહીં, હું આપણે એના પર આવીએ. આ ધર્મ એક વિચાર જે દેશની અખંડિતતા, એકતા અને મૂળ ઓરિજિનલ જે હિન્દુસ્તાન જે હતું, દેશ હતો, એની બાઉન્ડ્રી સાથે જોડાયેલો. એટલે મેં એ જ કીધું કે તમે દેશ પ્રેમ અને સત્તા પ્રેમ, એ કેન્દ્રમાં દેશ છે કે સત્તા છે એના આધારે આ બધું થયું. તમે સરદાર પટેલને દેશના વડાપ્રધાન થવા માટે 13 યુનિટે 14માંથી ટેકો આપ્યો, એમ કીધું કે સરદારને વડાપ્રધાન બનાવો. નંબર 1. નંબર 2, જવાહરલાલ નહેરુ ઇતિહાસ પણ કહે છે કે ઝીણાની બધી વાતને સરેન્ડર થયા. નંબર 3, સરદાર પટેલે જો એમને આ કામ સોંપાયું હોત કાશ્મીરનું, ગાંધીજીએ આ કામ નહેરુજીને સોંપ્યું, જો સરદાર વલ્લભભાઈને સોંપ્યું હોય, જે બાકીના 562 રજવાડાનું સોંપ્યું, એવું કામ જો કાશ્મીરનું સોંપાયું હોત તો કદાચ અત્યારે જે મુશ્કેલી છે 300 અનિલભાઈ, એક ઇતિહાસ છે અને આપણે પાછે
જે VP સુધીર, મેનન સાંભળો મારી વાત. આપણે ઠોસ હું ફેક્ટ સાથે કહું. નહીં, તમે- આ VP મેનનની ચોપડી છે. તમે આવા તો આની આપણે આઝાદીનો નહીં, ઇતિહાસ તમે જે કંઈ ખોટું કીધું પણ- તે સુધારી રહ્યો છું. નહીં, સાંભળો મારી વાત. અરે, મારી વાત. પણ સુધીરભાઈ આવી ફેક્ટ જ સુધીરભાઈ ફેક્ટ એ છે કે ઇતિહાસ આપણા ત્યાં ઇતિહાસ સાચા અર્થમાં સાચો લખાયેલો જ નથી. અચ્છા, અને જે જો વાત- જે તમે 5 બુક લઈને બેઠા છો, જો મને ખબર હોત તો હું કદાચ બીજી એવી 10 બુક લઈને આવત. ઓકે, કે જેમ હું તમને બતાવું. હું ફરીથી વાત ઇતિહાસકારો છું. ઇતિહાસકારો પણ એ પોતપોતાની રીતે ડિવાઇડેડ હતા અને આખા દેશના ઇતિહાસમાં મોટા ભાગનો ઇતિહાસ એક ચોક્કસ લોકોને કેન્દ્રિત કરીને એમનું જ આઝાદીમાં યોગદાન છે. એમનું તો કહેવાય, એમને તો આખી વાતના મૂળમાં થયું હતું કે આ ઇતિહાસ જ કરો. હવે વખતે જે વીપી મેનન જે સરદારના સચિવ હતા એની બુકમાં એ પોતે લખે છે કે લોર્ડ માઉન્ટ બેટનને સરદાર સાહેબે કીધું હતું કે કાશ્મીર અમારે નથી જોતું, બરાબર છે. અને એમનું કેવું એમ છે કે જો સરદારને મૂક્યા હોત તો આ પરિસ્થિતિ જુદી હોત. હવે હકીકત એ સરદારે જ કર્યું છે ને, એ બી હું ઇતિહાસ આપણું શું કહેવું છે પહેલા કહો. એક જ સેકન્ડ. તમે ખાલી હું તમને જરાય દેશ વાત નહીં કરું. સુધીરભાઈ, તમે એમ કીધું કે ધાર્મિકતા આધારે થયું, તો ખરેખર તો પાકિસ્તાનની વસ્તી કરતા મુસ્લિમની વસ્તી હિન્દુસ્તાનમાં વધારે છે. તો હું એ જ કહું છું કે it was because of નહેરુ કે નહેરુના કારણે નહીં, એનો Because of નહેરુ, એ નહેરુ. એને જીનાને સરેન્ડર થઈને નોબેલ પારિતોષિક લેવું હતું અને આ વિશ્વાજી કે આ મોટું નામ કરવું હતું. મિસાજી હવે હું સર થોડું સાઈડ જઈને હજી બેક જઈને થોડું આવું. ઓકે. આપણે જ્યારે આ ઇશ્યુને જોઈ રહ્યા છે ને ત્યારે થોડું પાછળ જઈએ તો જવાનું એક સિમ્પલ રીઝન છે, બીકોઝ હિન્દુ એઝ અ ફેથ ઉપર જઈએ છે. મુસ્લિમ, પાકિસ્તાન, ઇન્ડિયા, કાશ્મીર, એવી તો શું સ્થિતિ જે લોકો હિન્દુ એઝ અ ફેથ ને એનાલાઇઝ કરે છે, એ લોકોએ એ એનાલાઇઝ કરવાની જરૂર છે કે ક્યાં હિસ્ટોરિકલી ધ ફેથ has made a mistake where they created Muhammad Ali Jinnah out of a Lohana of Hindu faith. That is also important when you are talking about the faith. Forefather means grandfather was a Hindu. He was a Lohana. From the historical perspective એ છે કે એક લાર્જર ડિસ્ટ્રિક્ટ માંથી આ સબકોન્ટિનેન્ટ નો ઇતિહાસ લખનારા 3 માણસો એક જ 400 કિલોમીટર ની અંદર નહીં, 200 કિલોમીટર ની અંદરના એરિયાના છે. જીના, ગાંધી and સરદારની ભુટ્ટો. They are from a larger sector of Junagadh oblique Rajkot district, the good old set. So, see, it takes you back to the perspective કે સાહેબ હિન્દુસ્તાન જે આટલા બધા જાતિઓ અને સબકાસ્ટ અને એમાં આખું પથરાયેલું છે અને ડિવાઇડેડ છે. Religion could never be the base of a country. As India, તમે જ્યારે એક દેશ બનાવી રહ્યા છો, જો તમે રિલિજન ને બેઝ બનાવ્યો હોય તો તમે હિન્દુસ્તાન માનતું જ ન, હિન્દુસ્તાની સિદ્ધાંત સંમત જ ન. જીણાના વડાપ્રધાન થવું હતું. ના, એટલે હું એ જ કહું છું, આપણે let me- પાકિસ્તાને જ ખાલી રિલિજનના આધારની માંગણી હતી. એટલે જીણાના વડાપ્રધાન થવું હતું એટલા માટે. એમાં અને એક જ વચ્ચે હા. મિસ્ટર દીપક કે જેમ કૃષ્ણ વખતે તમે જુઓ કે મહાભારતમાં દરેક વાતમાં દુર્યોધન અસહકાર પરિવર્તન કરતા, કોઈ પણ વાત કરે તો દુર્યોધનનો વિરોધ હોય. એવી રીતે જ્યારે આખી આઝાદીની લડાઈ ચાલતી હતી, પણ જેનાનો પણ રોલ હતો તેવો તો ના કહી શકાય. પણ એ બે બહુ સરસ તફાવત, એકદમ હેરલાઇન ડિફરન્ટ કહીએ તો પણ ચાલે. કેવો કે જે બે પ્રકારના વાત હતા, અનિલભાઈ જે વાત કરી મુસ્લિમોની, એટલે મને યાદ આવે કે એક રાષ્ટ્રવાદી મુસ્લિમ અને બીજા મુસ્લિમવાદી રાષ્ટ્ર. ચીનાની જે પરિકલ્પના હતી એ મુસ્લિમવાદી રાષ્ટ્રની હતી, અને જવાહરલાલ નહેરુની જે પરિકલ્પના હતી એ રાષ્ટ્રવાદી મુસ્લિમ હોય અને આપણી સાથે બહુ મહત્વનો તફાવત. આ મેં- તમે સમજો. એટલે હું એ જ એટલે જે કહું છું કે મુખ્ય પ્રવાહની અંદર જે રાષ્ટ્રવાદી મુસ્લિમ છે, જેમને પ્રશ્ન કર્યો ને 20 કરોડ કરતા વધુ, પાકિસ્તાન કરતા મુસ્લિમો હિન્દુસ્તાનમાં વધારે જ છે. અને એમાં ના કહી શકાય ને. જોડાયેલા જ છે. પણ જવાહરલાલ નહેરુએ આ વાત કરી, એના કારણે કાશ્મીર આપણે આજે પણ આપણી સાથે છે અને આપણે કાશ્મીરના નામે ગૌરવ લેવા નીકળીએ છીએ. અને ખીર દેંગે, ચીર દેંગે ને બધા સૂત્રોચ્ચાર એટલે જ થાય છે અને એનો રાજકીય ખાલી ઉપયોગ થાય છે. અત્યારે ભાજપ કોંગ્રેસની વાત જ નથી કરતો,
પણ આ ઉલ્લેખ એટલે કરું છું કે આપણી પાસે છે તો એની ચર્ચા કરી શકીએ છીએ. નહીંતર આપણો બોર્ડર પંજાબ પર હોત અને આતંકવાદ હરિયાણામાં હોત, જો કાશ્મીર ના હોત. પણ મારી વાત એટલી કે જે રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા આપણી સાથે ને, પણ જીનાની જે માનસિકતા હતી મુસ્લિમવાદી રાષ્ટ્ર, એટલે એમનું સતત મિસ્ટર ગાંધી કહેતા. કોઈ દિવસ ગાંધીજીને ગાંધીજી નથી કહેતા. આખું રાષ્ટ્ર એમને મહાત્મા ગાંધી ગાંધીજી કહેતા. તારા આમ સિગરેટ પીધી આંગળીમાં સિગરેટ પીતા હોય જીણા, એ એમની લાઈફસ્ટાઈલ હતી. એની સામે મને કોઈ વાંધો નથી વ્યક્તિગત. પણ આમ મિસ્ટર ગાંધી એટલે ભણેલો ગણેલો માણસ. પણ એક વાત મનમાં આવી અને અંગ્રેજોની જે નીતિ હતી કે ડિવાઇડ એન્ડ રૂલ, એમને સ્પષ્ટ જોયું હતું કે આ દેશ મદારીનો દેશ, ભુવાઓનો દેશ, તાંત્રિકોનો દેશ એવું કહેવાતું. આટલી બધી સંસ્કૃતિ હતી તો એ બીજી નેગેટિવ સાઈડ હતી, એના પકડી અંગ્રેજોએ. અને એ પકડ્યા પછી એમને જોયું કે આ દેશને બે ભાગમાં વહેંચવો હોય તો એક માત્ર રસ્તો છે, એ હિન્દુ ને મુસ્લિમ કરવાનો. જે કહ્યું બધી વાત મદારીનો દેશ ને બધું બરાબર છે, પરંતુ કાશ્મીર હું નથી કહેતો એવું માન્યતા એવી માન્યતા હતી, વાત સાચી છે. મૂળ પ્રશ્ન એ છે કે કાશ્મીરમાં 370 ની કલમ જે લાગી અને 35 લાગ્યું, એ 100% નહેરુજીની ભૂલ હતી. એ જવાહરલાલ નહેરુજીની ઐતિહાસિક ભૂલ હતી. મેં પહેલા કહ્યું એ વાતને હું વળગી દઈશ. ભૂલ કઈ હતી? નંબર 2, જે રીતે ચાઇના સાથે આપણે હિન્દી ચીની ભાઈ ભાઈ કરતા રહ્યા અને શું દશા થઈ આખો દેશ જાણે છે. ત્યારબાદ જવાહરલાલ નહેરુ પછી જે ઓરિજિનલ જે મેં શબ્દ વાપર્યો હતો સત્તા કેન્દ્રી, એટલે જવાહરલાલ નહેરુએ એમની દીકરીને રાજનીતિમાં લાયા. ઇન્દિરાજી ભવિષ્યમાં એટલે વડાપ્રધાન થયા. ઇન્દિરાજી સંજય ગાંધીને લાયા, કમનસીબ બનાવ બન્યો. રાજીવજીને આવું પડ્યું કે લાયા, પછીથી સોનિયાજી આયા, રાહુલજી આયા. એટલે એક સત્તાના આધારિત જે વિચારધારા બદલાઈ ગઈ આઝાદીમાંથી, એના કારણે આ બધી સમસ્યા થઈ. કેટલાક સમાધાન એવા થયા કે પોતાની સત્તા જાળવવા માટે ચલો આટલું વસ્તુ સમાધાન કરીએ તો આ સત્તા આપણી પોતાની સત્તા જળવાય છે, એમાં દેશ કેન્દ્રમાં નતો. આ જ મૂળ સમસ્યાનું કારણ છે. પછી ઇતિહાસકારોએ દરેક લોકોએ પોતાની રીતે લખ્યું છે, અંગ્રેજ ઇતિહાસકારોએ બી લખ્યું છે, એમાંય પણ બધું ડિવાઇડેડ છે. સાહેબનો 49 વર્ષનો જર્નાલિઝમનો અનુભવ છે, એમણે બધી બુક વાંચી હશે. કદાચ હું એટલો ઇતિહાસનો જાણકાર નથી, પરંતુ મેં જે વાંચ્યું છે, જે જાણ્યું છે, અનુભવ્યું છે, એમાં આ બધા જ ઇસ્યુના સંદર્ભમાં અલગ અલગ પોતાના મંતવ્ય છે. આજે જો યુનોમાં કાશ્મીરનો પ્રશ્ન લઈ ના ગયા હોત તો આજે આ સમસ્યા થાત. આજે પણ કોંગ્રેસ પણ સ્વીકારે છે ને ભાજપ પણ સ્વીકારે છે, બધા પક્ષ સ્વીકારે છે કે કાશ્મીર સમસ્યા એ બાયલેટરલ સમસ્યા છે, મલ્ટીલેટરલ નથી. પરંતુ યુનોમાં લઈ જવાની જે ઐતિહાસિક ભૂલ થઈ, એ ભૂલ કોણે કરી અને કેમ થઈ? મૂળ ભૂલ થઈ જે તે વખતે કોઈ પણ શાસકે કોઈ પણ ભૂલ થઈ. કદાચ હું માનું છું, સાહેબ સાથે હું સંમત છું, જયરાજ સંમત છું કે જે તે સમયની પરિસ્થિતિના કારણે થયું હોય, પણ એ પરિસ્થિતિ ઉપર અંદરનું સબકોન્શિયસ માઇન્ડના કયા લાગણીને કયા વિચારો હાવી થઈ ગયા હતા, એ વિચારો સત્તા કેન્દ્રીય હતા. નિશાજી, એમનું સીધું એવું કે છે કે આ ઇતિહાસકારોની વાત છે. હવે મારી પાસે જે છે જવાહરલાલ નહેરુના લખેલા પત્રો છે. જવાહરલાલે પોતે લખે તો કોઈ ઇતિહાસકારો એમાં છૂટું ન કરી શકે. હું જે રેફરન્સીસ લઈને બેઠો તો હવે બતાવી નથી રહ્યો. એ જે રેફરન્સીસ છે એ પાર્લામેન્ટના ટેબલ પર કાં તો સરદારના કોરસ્પોન્ડન્સમાં કાં તો એ છે એ રેફરન્સ છે. ઇતિહાસકારોનો તો મારી પાસે એટલી બધા બહુ છે, આપણે એને ન માનીએ એકવાર. દાખલા કે ભાઈ ઇતિહાસ ટેબલ પર જવાહરલાલ નહેરુના પત્રો કેવી રીતે આવે? આ રહ્યા બધા મુખ્યમંત્રી પાર્લામેન્ટના ટેબલ પર ક્યારે આવે કે એ નથી કહેતો, એ તથા એમ બોલું છું. હા, એ બાકી તથા પાર્લામેન્ટના ટેબલ પર ના આવે. નહીં કરો સાહેબ, આ છે ઇન્ટિગ્રેશન ઓફ ઇન્ડિયન સ્ટેટ્સની આખી હિસ્ટ્રી રેકોર્ડ ઉપરથી છે. બીજું આ જે છે ને એ તમારા બધા પાર્લામેન્ટના હું બીજી સાત બુક લેતો તમે લઈ લો, ગોતી દો. હું ના નથી પડતો. હું ઓથેન્ટિસિટી વાત કરું. આ બુકને તમે કોટ કરો છો. આપણે એટલા માટે જવાહરલાલ નહેરુના પત્રો પાર્લામેન્ટના ટેબલ પર ના આવે. અનિલભાઈ, એટલા માટે આ તત્વ લઈને બેસવું પડે છે કે લોકો ઉપર છલ્લી ચર્ચાઓ કરીને બધું ઘુમાઘુમ કરે છે. હું એટલે ડોક્યુમેન્ટ લઈ ગંભીરતાપૂર્વક જવાબદારી ભરી પત્ર કરવા ઈચ્છું છું. હવે એ બી તમે જે ફેક્ટ્સ આપો છો આ બુક પ્રમાણે આપો છો. બુકમાં પણ શું છે એ તો હું તમને બીજી એવી કેટલી બુક લાવી આપું, બીજો રેકોર્ડ નહીં હોય. એમને બીજી કેટલી બુક લાવી આપું જેમાં તમારા ફેક્ટ્સ બદલાઈ જશે. એ ના એટલે પાર્લામેન્ટરી રેકોર્ડની વાત કરું છું. મૂળ આપણને અત્યારે ચીજની સમસ્યા દેખાય છે કે નહીં? છે ભારતીય જનતા પક્ષની વાત, એમનું સેન્ટિમેન્ટ છે આ છે. મૂળ વાત આપણી એ કરવાની છે કે સત્ય શું છે અને ભ્રામક. આજની પેઢી જવાહરલાલ નહેરુને ભૂલ ભરેલા સમજે છે. હું આ બધી એક્સરસાઇઝ એટલે કરવા માંગુ છું કે આને એ જે કહે છે ને
ઇતિહાસકારો બી એવા નહોતા આદમી જેવા બાયસ કે કઈ તેને લખી નાખે કઈ થોડું મળતું એવું નથી હોતું, પણ છતાંય માની લો કે એની બી કચાશ હોય. પણ જે રેકોર્ડ પાર્લામેન્ટમાં જે કોન્સ્ટિટ્યુઅન્ટ થયેલું છે, જે નહેરુએ પોતે સરદારને લખ્યો, ગાંધીએ નહેરુને લખ્યો, સરદાર નહેરુ, એના રેકોર્ડ એ તો કોઈ એ વિવાદનો વિષય ન હોઈ શકે. એનો જો વિવાદ વિષય હતા, એ લોકો જે રીતના જે પરિપક્વ રહેતા એનું મૂલ્યાંકન આજે એવી પેઢી તરીકે આપણે કરવા બેઠા છીએ કે એની મહાનતા સુધી નથી પહોંચતો, પણ એનું આપણે મૂલ્યાંકન કરીએ છીએ. ત્યારે મને એમ લાગે છે આપણે ગંભીરતાપૂર્વક ચર્ચા એ પત્રો વિવાદનો વિષય જ નથી સુધીરભાઈ, પત્રો વિવાદનો વિષય નથી. પત્રોમાંથી કયા પત્રો આપણે સિલેક્ટિવ લઈએ છે એના આધારે આપણે અત્યારે હું આપણી વાત પહેલા શરૂ કરું. આપણે વાત કરીએ સુરક્ષા પરિસ્થિતિ જે તાજી છે. હમણાં રવિશંકર પ્રસાદે એવું કીધું, શશી થરૂરની એકચ્યુઅલી એક બુક હતી કે નહેરુ ઇન્વેન્શન ઓફ ઇન્ડિયા. એની અંદર એમણે એવું લખ્યું હતું, એનો આધાર લઈને એમણે કીધું કે ચીનને કાયમી સભ્યપદ એટલે મળ્યું કે નહેરુને પૂછવામાં આવેલું અમેરિકા દ્વારા, અને નહેરુએ ના પાડી દીધી કે અમારે નથી જોતું, એટલે ચીનને મળ્યું છે. એના પછી વિવાદ થયો. ત્યાર પછી રવિશંકર પ્રસાદે એવું કીધું કે વિદેશ મંત્રાલયના ગંભીર અધિકારી આખી ફાઇલ જોઈને આ વાત કરી છે. અરુણ જેટલીએ ટ્વીટ કર્યું કે જવાહરલાલ નહેરુએ આ તારીખ છે મારી પાસે, એ તારીખે લખેલો છે મુખ્યમંત્રીને પત્ર, એમાં આનો ઉલ્લેખ છે. મારી પાસે એના બધા ફેક્ટ છે, પણ હું પહેલા આપ ત્રણેયને સાંભળી લઉં. જો આ અત્યારે જે પણ આ જે ચર્ચા થઈ છે, રવિશંકર પ્રસાદ કહેતા હોય કે જેટલી કહેતા હોય, એટલે નહેરુ કેન્દ્રમાં છે. એટલે ધી પોઈન્ટ ઇઝ, આમાં જે મૂળ વાત એ છે એ કે રાજકારણ માટે અત્યારે આ ચીજને ઉપયોગ કરવાનું હેતુ છે. પણ એ સાચી વાત છે જે રવિશંકર પ્રસાદ આઈ ડોન્ટ ટેક હું એ જ કહું છું કે મારે જ્યારે એક કલર્ડ વર્ઝન આપવાનું હોય આજની પરિસ્થિતિમાં, એક પોલિટિકલ ડિબેટ માટે ટુવર્ડ્સ એ પર્પસ, હિસ્ટ્રી તમે ઇન્ટરપ્રેટ શેના માટે કરી રહ્યા છો એ બહુ જરૂરી હોય છે. હિસ્ટ્રી ઇન્ટરપ્રેટ કરી રહ્યા છો હિસ્ટ્રી માટે, હિસ્ટ્રી ઇન્ટરપ્રેટ કરી રહ્યા છો એનાલિસિસ માટે, અને હિસ્ટ્રી ઇન્ટરપ્રેટ કરી રહ્યા છો ટુ અ પોલિટિકલ પર્પસ. આ ત્રણમાં બહુ ફેર થઈ જાય છે. વેન યુ આર ઇન્ટરપ્રેટિંગ ઇટ ફોર એ પોલિટિકલ પર્પસ, તો તમારું ધ્યેય નિશ્ચિત છે કે તમારે આને શેના માટે ઉપયોગ કરવો છે. You are trying to use it for election purposes. So therefore, there is no basis of a use except to stir a debate to get an element of votes. તો જ્યાં સુધી એ થાય તો એની પાર્ટી, જેને આપણે કહીએ ને કે એની શોધની ભૂલ હતી એટલે આપણને નથી મળ્યું, એ બાબત ચાલી રહી છે. એટલે what is your opinion? They are talking right, whether they are talking જો જ્યારે રાજકારણમાં if આ ઇશ્યુને લઈને આપણે જો પોલિટિક્સમાં ઉતરતા હોઈએ, કેમ કે બીકોઝ નાઉ ધ ડિસ્કશન, આપણે જે ડિસ્કશન કરી રહ્યા હતા એ હવે પોલિટિક્સમાં જઈ ગયું છે. તો ઇફ યુ આર ટેકિંગ ઇટ ઇનટુ અ પોલિટિકલ પર્સપેક્ટિવ, તો આનું પર્સપેક્ટિવ જ બદલાઈ જાય છે. તો અત્યારે સત્ય શું છે એ એક બાજુ રહી જાય છે, અને એનું વિશ્લેષણ કરીને, એનું એનાલિસિસ કરીને કઈ બાજુ લઈ જવું છે ડિબેટ, એની વાત આવે છે. હવે એ ડિબેટમાં એવું આવે છે કે સરદાર પટેલ અને નહેરુ did injustice to સરદાર પટેલ, yet in every decision they were together. હવે હું અને મારી પત્ની એ ડિસ્કસ કરતા હોઈએ તો એમાં ડિફરન્સ ઓપિનિયન હોય છે. હવે એ ડિફરન્સ ઓપિનિયન ને મિશ્રા ફેમિલીમાં વિખવાદ ઊભું કરી દી. આપનું શું કહેવું છે આજે એના એ રીતે ઇન્ટરપ્રિટેશન ના કરાય, એ રીતે મિશ્રાજી જે વાત કરી એમાં શું છે કે ભારતીય જનતા પાર્ટીની પોતાની પાસે કોઈ ભાથું નથી, એમના કોઈ વડવાઓની એવી વિરાસત નથી. કારણ કે સ્પષ્ટ એમનો તો 1980માં તો પાર્ટી થઈ છે, એ પહેલા જનસંઘ હતો, બરાબર. જનસંઘ પહેલા ક્યાંક કોંગ્રેસ અને ભાજપ નહોતું, ત્યારે પણ હિન્દુ મહાસભાથી ચૂંટણીઓ લડી. હવે એ પરિપ્રેક્ષ તો પહેલા જવાની જરૂર છે કે આખા હિસ્ટ્રીની અંદર ભારતીય જનતા પાર્ટી પાસે પોતાની કોઈ મૂડી જ નથી. વારસાગત મૂડીની વાત કરું છું, આર્થિક નહીં. એટલે પોતાના વડવાઓની કોઈ સમાજમાં કે મત લઈ શકે એવી ક્રેડિબિલિટી નથી. હું ભાળતો નથી, પણ એવી કોઈ આબરૂ નહોતી કે જેના કારણે પાછા ફરીથી દેશની અંદર જાય, લોકો સમક્ષ જાય, લોકોના માનસપટ ઉપર છવાઈ જાય અને એમના નામે મત માગે. જો એવું હોત તો સ્ટેચ્યુ સરદાર પટેલનું શું કામ બનાવી હોત? એમને પંડિત દીનદયાળ એમની જે સ્ટાઇલ છે એ કેમ એ વાત ઉપર આવું કહું કે એમને ક્યાંક ગાંધીજીના ચશ્મા ચોરવા પડે?
નરેન્દ્રભાઈએ કેલેન્ડર ભારત સરકારના છપાવવા કે ગાંધીજીનો રેડિયો કાઢતા છપાવવા પડે ક્યાંક સરદારની આ સુરક્ષા પરિષદ વાળો. નહીં, મારે સુરક્ષા પરિષદ વાત કરું. એમાં વાત કરું. મૂળ વાત એ છે સુરક્ષા પરિષદની એમણે જે વાત કરી, એક જ મિનિટ, એમણે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનો જન્મ 1980 માં થયો હતો અને એની પાસે કોઈ ઇતિહાસ નથી. સ્વાભાવિક છે, અમે સ્વીકારીએ છીએ. ધારો કે મારો જ જન્મ આઝાદી પછી થયો છે તો આઝાદીની લડતમાં મારું યોગદાન નથી, પણ મારા વડવાઓનું હોઈ શકે, મારા દાદા પરદાદાનું તે કોણ વ્યક્તિગત કેમ ના પાડું છું? એક જ દાખલો આપ્યો. જે રીતે 1857 નો બળવો થયો ત્યારે તો નહેરુજીનો જ જન્મ નતો, એટલે 1857 ના બળવામાં અનેક લોકોએ જાન આપ્યા છે. આઝાદી ભલે આપણને પછી 100 વર્ષે મળી, તો આઝાદીની લડતમાં તમારા બી દાદા પરદાદા હોઈ શકે, તમે પોતે પણ વ્યક્તિગત રીતે નહીં જોડાયા હોય. શ્યામા પ્રસાદ મુખર્જી નહેરુજીની કેબિનેટમાં હતા, જો આઝાદીની લડતમાં ના જોડાયા હોત તો કેવી રીતે હોત? અનિલભાઈ. તો મૂળ વાત એ છે, હું આ જ વાત કરતો હતો કે ઇતિહાસમાં જે કોંગ્રેસ પરિવાર છે, નહેરુ એમાં પર્ટિક્યુલરલી કોંગ્રેસમાં નહેરુની કોંગ્રેસ, ઇન્દિરાજીની કોંગ્રેસે આખો ઇતિહાસ એવી રીતે કન્વર્ટ કર્યો છે કે આ દેશની આઝાદીમાં ભગતસિંહનો પણ કોઈ રોલ નથી, ચંદ્રશેખર આઝાદનો પણ કોઈ રોલ નથી. આ તો સારો આખી જિંદગી ભણે છે. લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બની ગયા, એમનો રોલ છે. સુભાષચંદ્રનો રોલ નથી. બેસાદ, અત્યારે હમણાં અરુણ જેટલી જે ટ્વીટ કરી હતી અને એમણે જે કીધું હતું એ જ એમણે એવું કીધું 2/8/55 ના રોજ જવાહરલાલે દરેક મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા. એમણે સાર્વજનિક પત્ર જાહેર કર્યો હતો. સાંભળો એ પત્ર બી આમાં છે, પણ એ તમને હવે બતાવતા મને બીક લાગે છે. એ પત્રમાં એનો કોઈ ઉલ્લેખ નથી. એ પત્રમાં અમેરિકાએ ચીને એના બંદી બનાવેલા અમેરિકાને સોંપ્યા છે ને એ બધી બાબત છે. એક તો વાત એ છે. બીજું કે દાખલા તરીકે જે ચીન એમણે જે પત્ર મૂક્યો આપ મંગાઈ શકો છો આ જો પણ આમાં છે. અત્યારે જો તમને આપી દઉં પણ શશી થરૂરની ચોપડીમાં જેણે લખ્યું હતું, શશી થરૂરે બેક ટુ બેક 7 ટ્વીટ કરી, એ બધું તમે મંગાઈ શકો. પત્ર આ એટલે જ છે. ટ્વીટમાં તો હવે શું થયું છે કે રાહુલજી ટ્વીટના બાદશાહ થઈ ગયા છે, એટલે એમની આખી ટીમ ગમે તે ટ્વીટ કરે છે. ચીનનું નહીં, મુદ્દો આટલો છે. એશિયનની સામે થિયેટરની બી ટ્વીટ કરે છે. સુરક્ષા પરિષદનો સ્થાયી સભ્ય ચીન 1945 થી છે. આપણે 1947 માં આઝાદ હતા. આ એક વાત પૂરી નથી. એ તો ઇતિહાસમાં જ કહેવા જતો હતો. આ તો કઈ મારે તમારે હું એના ઉપર હું તો સુધી મારી વાત સાથે અસંમત અને નથી. નહીં એટલે મારી વાત એટલી જ મુદ્દો છે મારો કે એટલો છે. સત્તાને કેન્દ્રમાં રાખવાના કારણે જે કઈ મુશ્કેલી ઊભી થઈ છે એ આ દેશની મુશ્કેલીનું તમને કારણ એ ખબર છે, છે. અનિલ જો ભાઈ, દેશ કેન્દ્રમાં હોત તો ના થતા. હું તમારું એક ધ્યાન દોરું જેની કોઈ ચર્ચાઈ નથી થઈ. અટલજી જ્યારે મુખ્ય તમે ઈરાદાની વાત કરો, અટલજી જ્યારે તિબેટની સિંધી કરી હતી ત્યારે એની અંદર અટલજીની ભૂલના કારણે આપણે તિબેટમાં શું આપણે કન્સિડર કરી દીધું ખબર છે? એની અંદર ભારતે એવું સ્વીકારેલું છે, રેકોર્ડ પર છે, ભારતે એવું સ્વીકાર્યું કે તિબેટ ઓટોનોમસ આપણું જે છે એને આપણે એન્ડોર્સ કરીએ છીએ. હવે તિબેટ ઓટોનોમસ રિજન અને તિબેટ રિજન ઓફ ચાઇના, આ બેમાં બહુ ફરક છે. એમાં ચાઇનાએ જે 4 પ્રદેશોને તિબેટમાં ભેળવી દીધા હતા ને એને આપણે એન્ડોર્સ કરી દીધું, તો આપણી તિબેટની આખી પોલિસી ની ઊંધી થઈ. તોય તિબેટ કદાચ કોંગ્રેસને નહીં ધ્યાન હોય કે કોઈ રીતે છતાં એને કોઈ માછલા નથી ધોવાના અટલજી ઉપર, પણ ઇટ વોઝ અ બ્લન્ડર. આજે તમારા એક્ટર્નલ એફેર્સ આપણે વિનંતી કરું કે ટિબેટ ઉપર આપણે એક અલગ ચર્ચા કરીએ. બાકી એમાં હિન્દી ચીની ભાઈ ભાઈ નથી થયું. ડોકલામ થાય ત્યારે એ ચાઇનાના એમ્બેસેડર છે જોડે જઈને અડધી રાતે અમે મીટિંગ હવે અન્યાય વાળી વાત ઉપર આપણે આવી જઈએ કે અન્યાય કારણ કે સમયની બેલો છે. અન્યાયની અંદર જ્યારે પાપ થાય છે ત્યારે બી હવે મારી પાસે એવા પત્રો છે આપણે ઇતિહાસમાં ઉકેલીએ પડે. વિશાજી, જ્યારે ગાંધીજી જીવતા હતા ત્યારે અને જ્યારે ગાંધીજી ગુજરી ગયા પછી જવાહરલાલ નહેરુ અને સરદાર, મેં આ ચર્ચા કરતા પહેલા બે બધા લેટર વાંચ્યા. સરદારે જવાહરલાલને છેલ્લા 5 વર્ષમાં શું અને જવાહરલાલે કીધું આંખમાંથી આંસુ આવી જવા પત્રો છે ને હું કદાચ મારા ટીવીમાં એનો ડોક્યુમેન્ટરી બને તો મૂકી આપણી પાસે મળ્યો છે. એની અંદર એટલી બધી આત્મીયતા છે, બંને એવું સ્વીકારે છે કે આપણા વચ્ચે મતભેદો છે છતાંય આપણો કોઝ છે આપણે એકબીજાને સમજીને સાથે જવું. સરદારે બી એનો એટલો જ ઉમળકા ભર્યો છે. સાહસપૂર્ણ જવાહરલાલ નહેરુએ આંખમાં આંસુ આવી જેવો લેટર લખ્યો છે અને બાપુ ગુજરી ગયા પછી એવું કીધું કે આપણે બંને ઘણી બાબતમાં અત્યંત મતભેદો છે પણ દેશના વિકાસમાં આપણે દેશ સાથે છીએ. અને તમને કહેવાનું સાહસ કરું છું કે તમે મારી સાથે રહો અને તમે માનશો ને એવું સરદારે પાછળ થામી ગયો. મતભેદ હોઈ શકે, મતભેદ ના હોય. એટલે હવે મારો મુદ્દો એટલો છે અનિલભાઈ, આપણે આખા દેશના વાતાવરણને ડોળીને જે નવી પેઢીને વિષયુક્ત કરી રહ્યા છે કે સરદારને અન્યાય થયો તો અને જવાહરલાલે આમ કર્યું તો એ બે મહાન
રત્નો એટલી પરિપક્વતા દાખવીને આવી રીતે રહેતા ઈ પેઢીને આપણે જાણવું પડે કે આવું રાજકારણ ખેલવા માટે થાય. આ મારો પ્રશ્ન છે, મારી તમારો પ્રશ્ન બહુ જ સારો અને વ્યાજબી છે. જવાહરલાલે સરદાર પટેલને અન્યાય કર્યો. મેં શરૂઆતમાં કીધું કે 13 પ્રાંતના લોકોએ વડાપ્રધાન બનાવવાનું કીધું અને જવાહરલાલ થઈ ગયા. તમે સરદાર પટેલનું જેલ સરદાર પટેલે કીધેલું છે કે ગાંધીજીના દબાણના કારણે થયું. એટલા મહાન ગાંધીજીના મનમાં આવ્યું હોય કે ગાંધીજીના દબાણના કારણે થયું. પણ તો ગાંધીજીના બહાને આપણે મૂલ્યાંકન કરીએ છીએ. હવે તમે મને તો કહેવત નથી. મારા કોઈ પણ ઓપિનિયનમાં તમારો પ્રી-ફેબ્રિકેટેડ પ્રી-ડિટર્મિન તમારા ઓપિનિયન છે એ જ તમે બોલ્યા કરો. તમે આખો તમારો બધો પ્રશ્ન મને પૂછો છો અને તમે પ્રશ્ન પૂછી રહ્યો છું. પ્રશ્ન પૂછો છો બરાબર છે, પરંતુ હું જ્યારે જવાબ આપું છું ત્યારે તમે તમારા મનમાં જે પ્રી-ડિટર્મિન છે મને તમે જવાબ આપો. સરદાર પટેલનું તેલ ચિત્ર આટલા દિવસ કેમ ના લાગ્યું? નંબર 1. હું એને મૂલ્યાંકન નથી માનતો. સ્ટેચ્યુ બનાવવાની ગૌરવ. સરદાર પટેલને ભારત રત્ન રાજીવ ગાંધી સુલભ મુદ્દા નથી. આ તમારી સબકોન્શિયસ માઇન્ડની વિચારસરણી બતાવે છે. જેમ સબકોન્શિયસ માઇન્ડમાં મને તમારા માટે પ્રેજ્યુડાઇઝ હોય તો હું તમને પ્રશ્ન પૂછી તમને બોલવા જ ના દઉં. બાકીના બધાને બોલવા દઉં. તમારું સબકોન્શિયસ માઇન્ડ કોઈ ચોક્કસ બાબતમાં ડિટર્મિન થયું હોય ત્યારે સરદારના તો આવા અનેક દાખલા છે કે કોંગ્રેસની માનસિકતા હતી કે રખીને જવાહરલાલ નહેરુ કરતા સરદાર મોટા થઈ જાય. પણ નહેરુની ગ્રેટનેસ વિશે મેં એ તો શરૂઆતમાં મારા વક્તવ્યની શરૂઆત કરી. વડાપ્રધાન તરીકે નહેરુનો જે રોલ છે એ રોલને હું સ્વીકારું છું, સન્માન આપું. દેશના બધા જ વડાપ્રધાન આપીએ છીએ, પરંતુ નહેરુની જે ભૂલ પણ થઈ છે એ ભૂલની સાથે સાથે હું નહેરુ એકલો નહીં, હું નહેરુ એટલે એને કોંગ્રેસની વિચારસરણી સમજુ છું. અને એવી વિચારસરણી કે જે એક પરિવાર કેન્દ્રિત છે, જે એક સત્તા કેન્દ્રિત છે, અને એ જ કારણો છે કે આ નાની મોટી ભૂલો થઈ છે. વ્યક્તિગત રીતે હું જવાહરલાલ નહેરુને સન્માન આપું છું. મેં પહેલા પણ કીધું, એક વિદ્યાર્થી તરીકે પણ મને મારા દેશના વડાપ્રધાન જ્યારે હતા ત્યારે એનું એક ગૌરવ હતું વિદ્યાર્થી તરીકે. પરંતુ જે ભૂલો થવાનું કારણ છે એ ફક્ત ને ફક્ત કેન્દ્રમાં નેશનાલિટીના બદલે એક ચોક્કસ સત્તા કેન્દ્રી જે રાજનીતિ હતી એ જ કારણ હતું ને. એ જ સબકોન્શિયસ માઇન્ડે નહેરુને આખા દેશમાં સૌથી મોટા, સારું છે કે એમણે ગાંધીજીથી મોટા થવાનો પ્રયત્ન ના કર્યો. જો ગાંધીજી જીવતા હોત લાંબો સમય તો કદાચ એ વખતે એમણે ગાંધીજીથી પણ મોટા થવાનો પ્રયત્ન કર્યો. ઇતિહાસ જે રીતે લખાયો છે એ ઇતિહાસ એડવાન્ટેજ ટુ નહેરુ, ઇન્દિરાજી અને કોંગ્રેસ, આ રીતે આખો દેશનો ઇતિહાસ લખાયો. એક વાત કે મારી વાત અધૂરી હતી પણ સમય બહુ જરૂર નથી. એટલે એમની પાસે તો પોતાનું કોઈ ભાતું નથી. હવે એમને મત માંગવા તો કેવી રીતે મત માંગવા? ગાંધીએ મેં સ્વીકાર્યું ભાતું નથી એમ મેં સ્વીકાર્યું. કારણ કે 1857 ત્યારે તો અમે નતા શબ્દ બોલ્યો. ગાંધીજીએ સરદારને અન્યાય કર્યો તો એટલે મને મત આપો. ગાંધી પશ્ચિમ બંગાળમાં પાસે જાય તો કે ગાંધીજીએ સુભાષ બાબુને અન્યાય કર્યો તો એટલે મને મત આપો. નહેરુ ગાંધીજી નહેરુ બધા પણ નહેરુએ અન્યાય કર્યો કેમ બોલે? એવું કેમ કરે? આખી કોંગ્રેસની જે વારસો છે એમાં એમને કહેવા માટેની જગ્યાઓ ક્યાં છે એ કહું છું કે જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, આટલા લોકો સક્રિય રાજનીતિમાં વડાપ્રધાન તરીકે સુધી આવ્યા છે. હવે ઇન્દિરા ગાંધી, જવાહરલાલ નહેરુ છોડી ઇન્દિરા ગાંધી તો શક્તિનું સ્વરૂપ હતું એવું વાજપેયીજી બધાએ કહ્યું છે. ત્યાં અડે એવું નથી. પછી તમે કહેજો હું કહું પછી પૂછજો મને, તમે ઓડિટ કરજો, આપ કરી શકો છો. ઇન્દિરા ગાંધીને તો હાથ લગાવવા એવું છે દેવડી બસ પતી ગયું. રાજીવ ગાંધી લાંબો સમય રહ્યા નથી, કટોકટી આવી. રાજીવ ગાંધી લાંબો સમય રહ્યા નથી. એ રહ્યા એટલા ટાઈમ તેમને ઘણું બધું કરી દીધું. ટેકનોલોજી, એક તરફી ટેકનોલોજી, બીજું ત્રીજું બધું. પછી સોનિયા ગાંધી, હવે બી ઇતિહાસ જુદી રીતે સોનિયા ગાંધી 18 વર્ષ કોંગ્રેસના પ્રમુખ રહ્યા. એ દરમિયાન 10 વર્ષ સત્તા રહી. સમજો, તેઓ એ ધાર્યો તો નથી મારવા કે સોનિયા ગાંધી શપથવિધિ કરી શક્યા હોત. એ બે વખત 4 અને 9 માં 2004 અને 2009 માં વડાપ્રધાન થઈ શક્યા. નહેરુની જ વાત કરો. એના પર આવું છું. એટલે હવે એમની પાસે મજબૂત થઈ ગયા છે. નહીં, એમની પાસે મારી પાસેમાં કોઈ ક્રિટિસિઝમ છે જ નહીં. એ કહેવા છે ભાઈ અમે એમની પાસે એક જવાહરલાલ નહેરુ, રાહુલ ગાંધી, આખા વારસામાં આ બે પાત્રો એવા છે કે જેમની પાસે એમના નામ હોય
એમનો વિરોધ કરી માત્ર મત ઉઘરાવવાનો છે. તમારે કહેવાનું છે કે એ મુદ્દો જ છે કે એમનો એટલે જવાહરલાલ નહેરુની છબી બ્લર કરી, વિશાજી આપ શું કહો છો? જવાહરલાલ નહેરુની છબી ભૂસી અને ગમે તે રીતે જવાહરલાલ નહેરુને કેવી રીતે નીચા પાડવા, કેવી રીતે નીચા દેખાડવા, કેવી રીતે હલકા ચિતરવા, આ માનસિકતા સાથે એક ધારો મારો કરે. મારા મમ્મી મારા માતાજી એમ રિક્ષામાં ફરે છે, હું ભલે વિમાનમાં ચાર્ટર પ્લેનમાં ફરું, પણ મારી માતાજી નહીં, એટલે આવા મુદ્દા એમ શુલ્લક સુભાષચંદ્ર બોઝને જેમ ખોઈ એટલે નાખ્યા, શુલ્લક મુદ્દા. લાલ બહાદુર શાસ્ત્રીને ખોઈ નાખ્યા. એ રીતે કોંગ્રેસની એક મેન્ટાલિટી છે કે એક પરિવાર એનું પોતાનું. મિશ્રાજી ખાલી ઇન શોર્ટ મૂળ બોલીને ક્રક્સ જે અને આપણે છે એક જ પોઈન્ટ કરવું છે, બીજું ના, please, મારી બી એક query છે. ડિબેટમાં મારું કહેવું એવું છે કે 2014માં લોકોને કોંગ્રેસ સામે જે કંઈ વાંધો હોય યુપીએ ગવર્મેન્ટ એ સામે વાંધો છે. The majority of this country decided કે નરેન્દ્ર મોદી એ પાર્ટી કો પાવર. Okay. Now જ્યારે આપણે કહીએ છીએ કે નહેરુ આવો હતો ને નહેરુ વડાપ્રધાન હતો, the BJP endorses Narendra Modi because he is the prime minister, and આ બધું એ જ જાતનું જે કહીએ છે પ્રેઝ છે. The people of India, and I repeat, the people of India endorsed the rule of Mr. Jawaharlal Nehru as prime minister. So you વંશવાદ કે કોઈ પણ વાત હોય, you cannot, you are saying that the people of India were out of their senses when they voted. They endorsed Nehru. They endorsed him to the end. Same as they are endorsing Mr. Modi. आज मोदी साहब के कसी दे पड़ रहा है बीजेपी, एक कोने से दूसरे कोने तक. but people have endorsed him. But people have endorsed him. And he is ruling by virtue of the right given to him by the people of India. Nehru ruled this country. તો કુલ મળીને વાતનો એવી વાત આવે છે કે જે તે No, વખતે they are supreme and they decide and they will hold you to power they have given. You can't go down and say that man was so, because history, ઇતિહાસ, નરેન્દ્રભાઈને સરદાર પટેલ અને નહેરુને આપ મૂલવો છો, સમજ્યા? અડવાણીને અને અટલજીને મૂલવા હતા, તો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને પણ 25 વર્ષ પછી મૂલવા છે, અને એવી જ રીતે પણ ડિસ્કશન કુલ મળીને જોઈએ તો નહેરુ જે છે એટલે it has become a very important point of discussion in the present scenario for political purpose. It means like that કે એક રીતનો એવો વિચાર કે નહેરુની કુલ મળીને આપણે ત્રણેય જેમ સાથે બહુ સારી વાત છે, એમાં નવી વાત નીકળી. મૂળ હેતુ જ એવો છે કે નહેરુ અત્યારે કેન્દ્રમાં છે, તો એની પાછળ ઐતિહાસિક ફેક્ટ કેટલા ચૂંટાય છે, કેટલા સારી રીતે બહાર આવે છે, એ મુદ્દો ચર્ચવાનો આશય હતો. અનિલભાઈ આપને પણ કહું, એક વાત એવી છે કે નવી પેઢી કે જે આજના જવાહરલાલ નહેરુની ચર્ચાને જ ઓળખે છે, તો સાચું શું છે એને ખબર જ નથી, તો એ ખબર પણ લાવવાનો અમારો મીડિયાનો એક કર્તવ્યમાં આવે છે. નહેરુની જગ્યાએ કોઈ અટલજી બી આવે ને તો અને અમે અટલજી રિસ્પેક્ટ કરીએ છીએ સુધીરભાઈ. ના ના અમારે અટલજીને ક્યાંય તમારી ચેનલની શરૂઆત સારી કરી છે તમે, નહીં. આઝાદીના પહેલા વડાપ્રધાનની કરી. અને બહુ હું તમને કહું, મને એના પ્રત્યે અત્યંત સન્માન છે. એવી જ રીતના આજ સુધીના વડાપ્રધાન, કારણ કે જે રીતે દરેક હોય, દરેક દેશના નાગરિક જે રીતે લોકો એવું- કરે, એવું ચાહે નરેન્દ્ર મોદી હોય, વ્યક્તિ હોય કે જે દેશના વડાપ્રધાનને સ્વીકારે નહીં. હા, આજે તો 5 વર્ષે આ વડાપ્રધાનને આટલું માન સન્માન મળતું, તો એ 18 વર્ષ સુધી રહ્યા છે, તો એને એટલું માન સન્માન મળ્યું હશે અને મળવું જોઈએ. અને કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવું. કોઈ પણ. હવે આજે આપણે નવી પેઢી છીએ, આપણે ખોટા છીએ એવું બી આપણે ન કહીએ, આપણે ક્યાંક અધકતરા અજાણતા નો અન્યાય કરી નાખીએ એવો એક પ્રયાસ હોય. આજે દાખલા કે ભૂલ હોય તો ભૂલ હોય. નહેરુ કદાચ જીવતો ન જાય, એની 5 ભૂલ હોય તો એ મને એવું માને, હું વ્યક્તિગત એવું માનું કે ઈ કદાચ તમારા માને ગોતી નાખે પહેલા કહી દે કે અમારી ભૂલ છે. ઈ લોકો એવા હતા, એ હાલના લોકો તમામ આવે, એકલા નહેરુ નહીં. એટલે આજે એ વાતાવરણ નથી જોવા મળતું. આજે સામેના દોષમાં જોવા, પણ આપણે ઈ યુગમાં જીવીએ છીએ. સંગ્રામની અંદર બધા મહેમાનો આપ ઉપસ્થિત થયા. આપણો એક જનતા સુધી વાત કરવાની, લઈ જવાની વાત છે, ઐતિહાસિક તથ્યો સાથે અને વિચાર વિમર્શ. સંગ્રામ કાર્યક્રમમાં મિશ્રાજી આપ આવ્યા, જયરાજજી આપ આવ્યા, અનિલભાઈ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. મને પણ આપની પાસેથી ડિબેટમાંથી શીખવાનું છે. અમારો કાન પણ ખેંચતા રહેજો. અમે જે આડાવડા થઈએ તમને બાયસ લાગે છે, અનિલભાઈ તમે કીધું ખેંચવાનો વખતે, જયરાજજી તમારો ખેંચવાનો વખતે, તમે તો વળી જગ્યાએથી આવો, અમને ખૂબ આનંદ છે. આજે બસ સંગ્રામની અંદર બીજા નવા ગરમા ગરમ અને બૌદ્ધિકતા ભર્યા પ્રશ્ન સાથે તમને રસ પડે એવા વિષય સાથે ફરીથી ઉપસ્થિત થઈ. આજે મને રજા આપશો. નમસ્કાર.